સ્વાગત ધ મોનોલોગ્સ. એક મહાકાવ્ય જ્યારે લખવામાં આવે ત્યારે કેટલાક પાત્રો એવા હોય છે જેમની વેદના, જેમની તકલીફ, જેમનું સુખ બધું જ એ કાવ્યમાં તમને યાદ રહે તેવી રીતે વર્ણન પામે. તમે એ કાવ્યને તે જાણીતા પાત્રોના કારણે જ યાદ રાખી શકો. અને કેટલાક પાત્રો એવા પણ છે જેમની કથા પણ એટલી જ વેદનાથી ભરેલી હોય જેટલી તમે મહાન કરેલા પાત્રોની, પણ તેમને કોઈ યાદ ના રાખે. આવા જ હાસ્યામાં ધકેલાઈ ગયેલા પાત્રોનો હું અવાજ છું. હું અવાજ છું એ તમામ વિરહિણીઓનો જેમના ભાગ્યમાં માત્ર ને માત્ર ચીર વિરહ જ લખ્યો હોય. તેમણે તમે ધારી ન શકો તેટલું દુઃખ ભોગવ્યું હોય, પણ તેની વાત તમે ના સાંભળી હોય, કારણ કે એ વાત ક્યાંય લખાઈ જ નથી. એટલે જ હું જનક નંદિની, સીતા અનુજા અને લક્ષ્મણ ભાર્યા ઉર્મિલા જાતે જ મારું કાવ્ય લખું છું, જેમાં મારો વિરહ છે. જે રામાયણને તમે તમારા ઘરમાં સ્થાપી છે તેના કરતા આ અધ્યાય જુદો છે. જ્યારે ભગવાન રામે બહેન સીતાના સ્વયંવરમાં ધનુષ તોડ્યું અને તેમના લગ્ન સીતા સાથે થયા, ત્યારે જ મારા પિતાએ નક્કી કર્યું કે બાકીની 3 દીકરીઓના લગ્ન પણ દશરથ રાજાના બીજા 3 પુત્રો સાથે જ કરવા. આ રીતે મારા લગ્ન દશરથ રાજાના બીજા પુત્ર લક્ષ્મણ સાથે થયા. જે સ્વયંવર સમયે પણ કોઈને આ લગ્ન માટે મારી પરવાનગી લેવાની જરૂર ના લાગી. પિતાની આજ્ઞા થઈ અને તેમનો નિર્ણય તો ઉચિત જ હોય તેમ સમજીને અમે 3 બહેનોએ પણ લગ્ન કરી લીધા. ભલે લગ્ન મારા પિતાની મરજીથી થયા, પણ અયોધ્યા જેવા રાજકુળની કુળવધુ બનવાનો મને અવસર પ્રાપ્ત થયો હતો. મોટા ભાગે જ્યારે બહેનો લગ્ન પછી અલગ થઈ જાય છે ત્યારે અમે તો 4 બહેનો એક જ મહેલમાં રહેવાના હતા. મારા ભાગ્યને અહો અહો કરતી હું અયોધ્યાના રાજમહેલમાં આવી. મારી નજર સામે આદર્શ દંપતી એવા રામ અને સીતા હતા. બીજા ભાઈઓ અને વડીલો હતા. પણ મારા સુખને હળવે હળવે મારામાં સમાવતી હું અયોધ્યાના રાજપ્રાસાદમાં વિહરતી અને પતિપ્રિય થવા પ્રયત્નો કરતી. લક્ષ્મણને લક્ષ્મણ જતી તરીકે પણ ઓળખવામાં આવે છે એનું કારણ માત્ર 14 વર્ષનો વનવાસ નથી. મહેલમાં જોડે રહેવા છતાં પણ એમનું સમગ્ર ધ્યાન તેમના કર્તવ્ય તરફ અને ભાઈ રામની સેવામાં રહેતું. મારા ભાગ્યમાં સ્વામીની પ્રત્યક્ષ ગેરહાજરીમાં રહેવાનું તો લખ્યું જ હતું, પણ જ્યારે તેઓ મારી સામે હાજર હતા ત્યારે પણ ઘણી વાર મેં તેમનો વિરહ ભોગવ્યો છે. તેમના માટે તેમના જ્યેષ્ઠ ભાઈ રામની સેવા એ જ સર્વસ્વ હતું. મારી તો સતત કોશિશ એ જ રહેતી કે કોઈ રીતે તેમની સાથે સમય વ્યતીત કરી શકું, તેમને પ્રિય લાગે તેવા કાર્ય કરું અને તેમના સુખ માટે પ્રયત્નશીલ રહું. હું હજી તો મારા નવા લગ્ન જીવનને સમજતી હતી કે એક દિવસ પહાડ તૂટી પડ્યો હોય એવો આઘાત આવી પડ્યો. માતા કૈકેયીના કહેવાથી પિતા દશરથે રામને વનવાસ આપ્યો. તેમની સાથે તેમની પત્ની અને મારી બહેન સીતા પણ જવા તૈયાર થયા અને મારા સ્વામી લક્ષ્મણે એ બંને સાથે પોતે પણ વનવાસ માટે નીકળશે એવું જાહેર કર્યું. મેં પણ નક્કી કર્યું કે જો મારા સ્વામી કર્તવ્ય માટે વનવાસ જાય તો તેમની સેવા માટે, તેમની સાથે રહેવા માટે હું પણ સાથે જઈશ. હું મારા સ્વામીનો પડછાયો બનીને તેમની આસપાસ રહીશ. જો સીતા મારી બહેન પોતાના સ્વામીને વનવાસમાં સાથ આપવા જંગલમાં જઈ શકતા હોય તો મને પણ સંપૂર્ણ અધિકાર હતો કે હું પણ લક્ષ્મણની પત્ની તરીકે તેમની સાથે વનમાં જાઉં. પણ આ વાતનો સ્વીકાર મારા સ્વામીએ ના કર્યો. મારી તેમની સાથે વનમાં જવાની વિનંતીને તેમણે એક ક્ષણનોય વિલંબ કર્યા વિના નકારી કાઢી. મેં તેમને મનાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા કે મને આ રાજમહેલમાં એકલી મૂકીને તમે વનમાં જશો તો હું જીવિત જ નહીં રહી શકું. આ મહેલમાં મારા રહેવાનો આધાર તો તમે છો સ્વામી.
તમે છો તો હું આ અયોધ્યાની હવામાં શ્વાસ લઈ શકું છું. તમે છો તો હું ચાલું છું, મારા નયન જોઈ શકે છે, મારી જીહ્વા બોલી શકે છે. મારા તમામ અવયવોની ગતિ તમને આભારી છે. તમારા વિના હું પર્ણ ખરી ગયેલા વૃક્ષ જેવી થઈ જઈશ પ્રિય. મને આમ એકલી મૂકીને ના જાઓ. હું તમારી સાથે જ રહીશ, પણ આમ અલગ મૂકીને ના જાઓ, ના જાઓ. મારા આ ડૂસકા, મારી આ વિનંતી લક્ષ્મણે કર્તવ્યના ભાર નીચે ચગદી નાખી. તેમણે કહ્યું કે સીતાના જવાથી મહેલમાં હું જ જ્યેષ્ઠ વધુ તરીકે બચી રહીશ, તો મારી ફરજમાં આવે છે કે માતા અને પિતા દશરથનું હું ધ્યાન રાખું, તેમની ઉચિત સેવા કરું. રાજ્ય કારભાર તો ભરતને સોંપવામાં આવવાનો જ છે, પણ માતા પિતાનું ધ્યાન રાખવાની ફરજ તો મારે તેમની ગેરહાજરીમાં નિભાવવી જ પડશે. આ ઘર તરફ જેમ તેઓ તેમનું કર્તવ્ય નિભાવી રહ્યા હતા, એ જ રીતે હું પણ પરિવાર તરફ મારું કર્તવ્ય નિભાવું તેવી તેમને આશા હતી. તેમની આજ્ઞા હતી કે હું 14 વર્ષ આ રાજમહેલમાં રહું અને કુળવધૂનું સન્માન સાચવું. વાત જ્યારે પારિવારિક કર્તવ્યની આવે ત્યારે મારી પત્ની તરીકેની તમામ ઉર્મિઓને મારે ભૂલી જવી પડી. મારી જીભને મારે તાળું મારવું પડ્યું અને લક્ષ્મણની વાતને મારે સ્વીકારવી પડી. તેમની આ વાત સાંભળીને મારા શરીરમાંથી જાણે પ્રાણ જ હણાઈ ગયા. કર્તવ્ય નિભાવવું એ મારો ધર્મ છે અને તેમની આજ્ઞા મારા માટે એટલી જ મહત્વની છે. 14 વર્ષનો વિરહ, આ બધું સહન કરવાનું મારા ભાગ્યમાં જ કેમ? જ્યારે રામને વનવાસ થયો ત્યારે બહેન સીતાએ તેમની સાથે જવાનો નિર્ધાર કર્યો તો તેમને તો કોઈએ નહોતા રોક્યા. તો શું હું પણ મારા પતિ લક્ષ્મણ સાથે વનવાસ જવાની એટલી જ અધિકારી નહોતી જેટલા સીતા હતા? અંતે આ તમામ દલીલો મારા મનમાં જન્મી અને મારા મૌનમાં સમાઈ ગઈ. હું ચીર વિરહનું નસીબ લઈને જન્મેલી એવી દુર્ભાગ્યપૂર્ણ પત્ની છું જેણે આ સંબંધને કોઈ પણ સ્વાર્થ વગર નિભાવ્યો છે. મારા નસીબ લખતી વખતે વિધાતાને પણ એવું નહીં થયું હોય કે હું એના નસીબમાં પણ શૃંગાર, પ્રેમ, મિલન, સહવાસ જેવા શબ્દોને સ્થાન આપું. આ મહેલમાં મારા વિસામાના 2 સ્થાન, એક બહેન સીતા અને બીજા સ્વામી લક્ષ્મણ. એ બંને મને મૂકીને ચાલ્યા જાય એ સ્થિતિ જ કઈ રીતે સહન કરી શકાય? પણ છતાંય એ સહન કરવા સિવાય મારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નહોતો. તેમના જવાની આગલી રાત્રે હું લક્ષ્મણ પાસે બેસીને રડતી રહી, તેમનું મુખ ધરાઈ ધરાઈને જોતી રહી. જ્યારે વનવાસ માટે નીકળ્યા ત્યારે આખી અયોધ્યા તેમને વળાવવા માટે નગરની સીમા સુધી ગઈ અને હું રાત્રે મારા ઓરડાના ઝરોખામાંથી તેમને ચાલ્યા જતા જોઈ રહી. તમે ક્યારેય તમારા શરીરને તમારાથી અલગ થઈને આગળ ચાલી રહ્યું હોય તેવી અનુભૂતિ કરી છે? મેં કરી છે. એ સમયે રામ સીતાની સાથે સાથે ચાલ્યા જતા લક્ષ્મણ જાણે મારું શરીર મારાથી ચાલીને દૂર જઈ રહ્યું હોય તેવી મેં અનુભૂતિ કરી છે. તે માર્ગે થીજી ગયેલા મારા નેત્રો ત્યાં જ છે. હું મહેલમાં ફરું છું પણ મારા નેત્ર તો હજુ ત્યાં જ છે. હું હજુ પણ એ જ અટારીએ ઊભી છું જ્યાં એમની વિદાય સમયે ઊભી હતી. તમે બધા માતા સીતાના ગુણગાન ગાઓ છો ને કે તેમણે તેમના પતિની સાથે રહેવા માટે રાજમહેલ અને તમામ સુખ ત્યાગી દીધા અને વનના માર્ગે ચાલી નીકળ્યા. ભલે તમે એમના બલિદાનને શ્રેષ્ઠ ગણીને મહાન બનાવો, નિસંદેહ તે એક મહાન ત્યાગ છે. પણ જેણે મહેલમાં જ રહીને બધું ત્યાગી દીધું હોય તે ત્યાગની તમારી નજરમાં કોઈ જ કિંમત નહીં. તેઓ બધા ભૌતિક સુખ ત્યાગી ગયા હતા, પણ સ્ત્રી તરીકેનું સૌથી મોટું સુખ તો તેમની સાથે જ હતું, એ પોતાના પતિ સાથે રહેવાનું સુખ. જ્યારે રાવણ તેમનું હરણ કરીને લઈ ગયા ને ત્યારે ભગવાન રામ તો તેના વિરહમાં કહે છે કે મૂર્છિત થઈ ગયા હતા. તો શું લક્ષ્મણે મારા પ્રત્યે આવો વિરહ અનુભવ્યો હશે?
ભગવાન રામે તો જ્યારે સીતાની શોધ આદરી ત્યારે વનના વૃક્ષોને પણ પૂછીને તેમના વિશે સંદેશો મેળવવાની કોશિશ કરી હતી. તો લક્ષ્મણને ક્યારેય એક પણ સંદેશો મારા સુધી પહોંચાડવાનો વિચાર જ નહીં આવ્યો હોય. રામાયણના એ મહાન યુદ્ધને તમે બધા જાણો છો કે એક પતિએ પોતાની પત્નીને પાછી મેળવવા માટે અને ધર્મની સ્થાપના માટે એક મહાન યુદ્ધ લડ્યું. પણ એક યુદ્ધ જે મેં મારી અંદર 14 વર્ષ સુધી લડ્યું છે તેની તમને જાણ છે ખરી? રાવણની અશોક વાટિકામાં ભગવાન રામે તો તેમના દૂત એવા હનુમાનને પોતાની વીંટી લઈને મોકલ્યા હતા કે સીતા નિશ્ચિંત રહે કે હું તેમને પાછા પ્રાપ્ત કરવા આવી જ રહ્યો છું. મારા સુધી તો આવી કોઈ દિલાસાભરી વાત આ 14 વર્ષમાં આવી નથી. મારો વિરહ એ માત્ર લક્ષ્મણની ગેરહાજરી જ નથી, પણ લક્ષ્મણના મનમાં પણ મારી કેટલી હાજરી છે તે છે. એક જતી બનવા માંગતા પુરુષની પત્ની થવું એ કેટલું અઘરું કામ છે તેનો તમને અંદાજ પણ છે. તેમણે તો મને તેમની 14 વર્ષની ઊંઘ પણ મોકલી આપી, એ પણ મેં સ્વીકારી. પણ તેમણે મને ક્યારેય જાગતા પણ યાદ કરી હશે? એકવાર આખી રાત જાગતા ચોકી કરતા સમયે તેમણે એક શીલા પર મારું નામ લખ્યું હતું તેવું બહેન સીતાએ મને જણાવ્યું હતું. પણ તે એક રાતનો સંતાપ અને તે સંતાપનો સ્વીકાર મારા 14 વર્ષની રાતોનો સંતાપ કેવી રીતે સમજી શકે? તમામ વાતો સમજી લેવાની નથી હોતી. ક્યારેક તો લક્ષ્મણે તેમના મુખેથી તેમને મારી કેટલી યાદ આવી તે વિશે કોઈને કંઈક કહ્યું હોત તો હું અહીંયા અયોધ્યામાં પણ સ્વર સાંભળી લેત. પણ એમાંનું કંઈ જ થયું નહીં. તે તો વનવાસી થઈ ગયા હતા, તમામ સુખ સુવિધા છોડી ગયા હતા. પણ હું તો મારા સૌથી મોટા સુખને જ ગુમાવીને બેઠી હતી. તો મને આ રાજપ્રાસાદની સગવડો કેમ ગમે? મેં પણ આટલા વર્ષો સુંવાળી પથારીનો ત્યાગ કર્યો છે. મેં પણ વનના ફળફૂલ જેવા જ આહાર ગ્રહણ કર્યા છે. મેં પણ કોઈ મોંઘા વસ્ત્રાલંકાર ધારણ નથી કર્યા. એ 14 વર્ષ મારા નયન તરસી રહ્યા હતા. સ્વામી લક્ષ્મણ 14 વર્ષ પહેલા પાછા નથી આવવાના તેવી મને જાણ હતી. છતાંય કોઈ ચમત્કારની જેમ એ જાણે હમણાં જ આવી ચડશે તેમ હું તેમની પ્રતીક્ષા કરતી હતી. વિરહ અને આશા આ બંનેનું દ્વંદ યુદ્ધ સતત મારી અંદર ચાલ્યા કરતું. ક્યારેક નિરાશમન એવું તો હાવી થઈ જતું કે જાણે 14 વર્ષ પછી પણ એ નહીં આવે એવા ભણકારા વાગતા. ને ક્યારેક એ જાણે દ્વાર પર જ ઊભા હોય તેવી આશાએ હું દોટ મૂકતી. મન બાવરું રહેતું. પિતા દશરથનું આ સમય દરમિયાન અવસાન થયું અને જાણે કે બીજા એક આઘાત નીચે આખી અયોધ્યા દબાઈ ગઈ. માતા કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રાને તો હું માંડ સાચવી શકી. ભરત અને શત્રુઘ્ન સાથે હતા અને તેમની સાથે બીજી 2 બહેનો. પણ તેમની હાજરી સુખ ઓછું આપતી અને જાણે મારા એકલવાયાપણાની હાંસી હોય એવું વધારે લાગતું. કઈ ઉર્મી કયા સમયે વધારે હાવી થઈ જતી તે જ નહોતું સમજાતું. હું જ્યારે નાની હતી ને ત્યારે મારી બહેન સીતાએ એમના પ્રત્યેની પ્રીતિ અને સેવાથી ખુશ થઈને મને એક વરદાન આપ્યું હતું. અને વરદાન એ હતું કે હું એક સાથે 3 કાર્યો કરી શકીશ. ભલે હું એક જ વ્યક્તિ છું, પણ એક સમયે 3 અલગ અલગ કાર્યો પૂરતી સાવચેતીથી કરવાનું મને વરદાન છે. આ વરદાને મને આ 14 વર્ષમાં ઘણી સહાયતા કરી છે. રામ, સીતા અને લક્ષ્મણની વનવાસની પહેલી જ રાત્રિએ લક્ષ્મણ જાગતા રહ્યા. બીજી રાત્રિએ પણ જ્યારે સૂવા ના ગયા ત્યારે નિંદ્રા દેવી સાક્ષાત તેમની સામે આવ્યા અને મનુષ્ય અવતારમાં નિંદ્રા પણ એક કર્મ છે અને તમારે એ કરવું જ પડે એમ જણાવ્યું. ત્યારે પણ સ્વામીએ તેમને મારી પાસે મોકલી દીધા અને કહ્યું કે તેમની નિંદ્રા હું પૂરી કરીશ. ત્યારે પણ તેમને મારી ઈચ્છા જાણવાનું મહત્વ ના લાગ્યું. છતાંય મેં 14 વર્ષ તેમની નિંદ્રા સ્વીકારી. પણ 3 કાર્યો એક સાથે કરી શકતી હતી એટલે એક કાર્ય હું મારા સ્વામીની અધૂરી નિંદ્રા પૂરી કરવાનું કરું છું. એક કાર્ય હું મારા વડીલોની સેવાનું કરું છું
અને એક કાર્ય હું અટારી પર રહીને તેમની પ્રતીક્ષા કરવાનું કરું છું. હું હરતી ફરતી રહું છું, પણ મારા નેત્રો તો જાણે પેલી અટારી પર જ મૂકીને આવું છું જ્યાંથી અયોધ્યા તરફ આવતો રસ્તો દેખાય છે, જ્યાંથી તમે ગયા છો, અને એક દિવસ એ જ રસ્તે પાછા પણ આવશો. દરેક કાવ્યની જેમ મારી આ પ્રતીક્ષાનો પણ એક દિવસ અંત આવ્યો. એ દિવસ મને હજુ પણ યાદ છે. આખું નગર દીવાઓથી ઝગમગ થતું હતું. ચારે બાજુ રોશનીથી નગરની જાણે આભા જ બદલાઈ ગઈ હતી. બધાની આંખો રામ સીતા પર હતી. 14 વર્ષ પછી આ નગરને એમનો રાજા મળવાનો હતો, મહારાણી મળવાના હતા. બધાને તેનો અત્યંત ઉત્સાહ હતો. પણ મારી આંખો શોધી રહી હતી એ વ્યક્તિને જેના એક વચન પર હું 14 વર્ષ આ મહેલમાં એકલી રહી હતી. પતિની હયાતીમાં 14 વર્ષ ગંભીર વિરહના મેં પસાર કર્યા હતા. મારું એ શરીર જે મને છોડીને 14 વર્ષ પહેલા ચાલ્યું ગયું હતું, તે આજે પાછું મળવાનું હતું. મેં પણ અયોધ્યાની તમામ સ્ત્રીઓની જેમ અવનવા શણગાર સજ્યા હતા. જાત જાતના સુગંધી પદાર્થો પાસે રાખ્યા હતા. આટલા વર્ષો આંસુ વહાવીને શુષ્ક થઈ ગયેલા મારા નેત્રોમાં મેં તમારા મિલનનું આંજણ આંજ્યું હતું. મારા રોમે રોમ તમારા મિલન માટે ઉત્સુક હતા. તમારી એક નજર મારા પર પડે તો મારા 14 વર્ષના તપને એનું ફળ મળે. પણ ત્યારે જ એવો અમંગળ વિચાર પણ ઝબકી જાય છે કે જે ક્ષણે હું તમને જોઈશ એ સમયે મને જોઈને તમારા નેત્રોમાં, જો મારા નેત્રોમાં છે તેવી ચમક નહીં દેખાય તો હું એ કેવી રીતે સહન કરી શકીશ? કઈ રીતે સહન કરીશ કે મારા મિલનની તમને મારા જેટલી ઉત્કંઠા છે જ નહીં. તમે તો તમારા જ્યેષ્ઠ ભ્રાતાને રાજ્ય સિંહાસન અપાવીને વધારે પ્રસન્ન છો, નહીં કે મને જોઈને. તો આ દુઃખ તો હું સહન નહીં જ કરી શકું. પણ તરત જ હું આ અમંગળ વિચારને મનમાં જ દાટી દઉં છું અને જાણે હજારો વર્ષોથી તમારી પ્રતીક્ષામાં હતા તેવા મારા નયનને તમારા રસ્તે વાળું છું. હાથમાં દીપક જ્યોત લઈને તમારી તરફ આગળ વધું છું. એ ચીર મિલનની આશામાં જે વર્ષો પહેલા નવોઢા બનીને આ મહેલમાં પ્રવેશીને ત્યારે હતી. તમે આજે તો મારી આ આશાને પૂર્ણ કરશો ને?